રાજકોટમાં થોડા દિવસ પહેલાં જે હોસ્પિટલની અંદર એક દર્દીના સગા જે બ્લડ દેવા આવ્યો હતો, સેવા કરવા આવ્યો હતો, તે અને ડૉક્ટર વચ્ચે જે મારામારીની ઘટના સામે આવી હતી, તેમાં જે દાખલ દર્દી હતા વિનય થાપા, તેમનું એક મૃત્યુ થયું હતું ગઈકાલે. ત્યારબાદ જેને કહેવાય કે એક સિવિલ છે તે વિવાદમાં આવ્યું હતું. ત્યારે વિનય થાપા જેમનું મૃત્યુ થયું છે તેના જ્યારે પરિવારજનો આપણી સાથે અહીંયા હાજર છે, તો એમની જોડે વાત કરીશું અને જાણીશું સમગ્ર વિગત અને હકીકત શું હતી. આપનું નામ? મારું નામ સંજયરાજ કાર્કી, નેપાળી એસોસિએશનમાં ઉપપ્રમુખ છું. 25 તારીખના દિવસે જે વિનય થાપાનું રોડ ઉપર અકસ્માત થયું હતું, તેમાં જેને માથાના ભાગમાં ગંભીર ઈજા લાગી હતી. ઈજા દરમિયાન ભાઈનું ઓપરેશન થયું હતું ડૉક્ટર પાદ દ્વારા, અને જે તે સમયે એમને લોહીની જરૂર પડી હોય તો અમે અલગ અલગ ગ્રુપમાં અને સેવાકીય માણસો હોય એમને અમે જાણ કરેલી કે અમારે બ્લડની જરૂર હોય તેવી. તેમાં જયદીપભાઈ ચાવડા કંજી વ્યક્તિ સેવાકીય રૂપે, જેને અમારે કોઈ ઓળખાણનું હોય, દર્દી સાથે પણ ઓળખાણનું હોય, સેવાકીય રીતે ભાઈ ત્યાં બ્લડ દેવા ગયા હતા. જેમાં તેમનું અને ડૉક્ટર પાર્થનું બેની બોલાચાલી થયા બાદ બેની મારામારી થઈ હતી. મારામારી થયા પછી સિવિલ હોસ્પિટલમાં આ લોકો જ્યારે આંદોલન પર ઉતરી આવ્યા હતા, તેમાં ચાલુ સર્વર દરમિયાન જે વિનય થાપા, જેનું ઓપરેશન પણ સક્સેસ થઈ ગયું હતું, જેને ઓબ્ઝર્વેશનમાં રાખેલો હતો, એનું મૃત્યુ થયેલ છે. શું કહેશો? ત્યારબાદ જે લોહીની જરૂર હતી તો સિવિલ દ્વારા હતા, સિવિલના કોઈ ડૉક્ટર અથવા કોઈ દ્વારા લોહી દેવામાં અને સેવામાં કંઈ તમને અડચણ થઈ હતી કે એવું કંઈ હતું? ના સાહેબ, એવું કાંઈ નહોતું. લોહી એમને ચડી ગયું હતું. જે લોહી એક્સ્ટ્રા જમા કરવાનું હતું એ બાબતની મેટર હતી. જેમાં જયદીપભાઈ કરીને જે ભાઈ છે એ લોહી પણ દેવા ગયા હતા. એમાં એ બેને બોલાબાલી બાદ બેને મગજમારી થઈ હતી. એ અમને કોઈ ખબર જ નહોતી. જ્યારે સવારે અમે જે મીડિયામાં જ્યારે બધું જોયું ત્યારે અમને ખબર પડેલી. પણ મારું માનવું એવું છે, ડૉક્ટર એક ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન જ છે. પણ એ પણ જો આવું કરે જે પોતાનો ખાર રાખી એની વાહે નિર્દોષ વ્યક્તિ જે વિનય થાપા તો એ ભોગ બની ગયો છે, એ અત્યારે મૃત્યુ થઈ ગયો છે. તો આમાં જ્યારે આ લોકો જ્યારે હડતાલ ઉપર ઉતર્યા હતા, એ હડતાલ દરમિયાન તેમને જેને કહેવાય કે જે ડૉક્ટરની પ્રાથમિક જે સારવાર મળવી જોઈએ તે ન મળી અને તેના કારણે મૃત્યુ થયું એવું લાગી રહ્યું છે. સાહેબ, એ સમયે હું હાજર નહોતો. હું પણ 2 દિવસથી બીમાર હતો, તો ત્યારે હું હાજર અહીંયા નહોતો. પણ જ્યાં સુધી અમે જાણવા મુજબ જ્યારે આ લોકો હડતાલ ઉપર હતા ત્યારે એને ટ્રીટમેન્ટમાં કાંઈક ખામી રહી ગઈ હોય, એના કારણે મૃત્યુ થઈ ગયું એવું જોવા મળી રહ્યું છે. હવે તમારી આગળ શું માંગ છે અને શું તમારે ન્યાય માટે? આમાં મેડિકલ કન્સલ્ટેશન ચેક કરે, યોગ્ય તપાસ કરે એની ડૉક્ટર પાથ ઉપર, અને એમને જે ઓપરેશન કર્યું હતું એ યોગ્ય તપાસ કરે અને મૃતકને ન્યાય મળે એવી અમારી માંગ છે.